જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. હું મિતેશ પરમાર ફરી એકવાર. તો આજે આપણે સનાતન ચર્ચા કરશું ફરીથી, અને આજનો વિષય છે આપણે અગ્નિદાહ. તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કે આપણે મૃત્યુ પછી શરીરને અગ્નિદાહ આપતા હોઈએ છીએ. તો એ શું કામ? તો હું મારા વિનય પ્રમાણે, મારે સમજ પ્રમાણે હું તમને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો તમને આ બધું સારું લાગતું હોય તો મિત્રો એકવાર તમે જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વ્યૂઝ આપજો. તો મિત્ર, આપણું શરીર પંચતત્વો દ્વારા બનેલું હોય છે: અગ્નિ, આકાશ, જળ, પૃથ્વી અને વાયુ. બરાબર? તો હવે જ્યારે આ બધા તત્વોથી મળીને આપણે શરીર બનતું હોય છે, તો હિન્દુ સનાતન ધર્મ એ જ શરીરને પાછા એ પાંચ તત્વોમાં વિલીન થઈ જાય એ માટે આપણે એને અગ્નિદાહ આપતા હોય છે, એવી મારી સમજ છે. બરાબર? તો આપણે એ કઈ રીતે? તો જો આપણે કોઈ વૃષભ હોય તો એને આપણે ચિતા ઉપર રાખીએ અને એને અગ્નિ આપીએ એટલે એ અગ્નિ તત્વમાં વિલીન થયું. પછી એની અગ્નિની જ્વાળાઓ બનીને એ વાયુ તત્વો દ્વારા આકાશમાં જાય એટલે વાયુમાં વિલીન થયું અને આકાશમાં વિલીન થયું. પછી જે એની રાખ મળી જાય, એ રાખ શું થઈ જાય છે? એ રાખ એ પૃથ્વી તત્વ થઈ ગયું. અને પછી આપણે એની, તમને ખ્યાલ હોય તો, આપણે એની અસ્થિઓને આપણે શું કરીએ છીએ કે કોઈ પવિત્ર નદી હોય કે પવિત્ર પાણી હોય કે ગંગાજી હોય કે એવી રીતે જુદા જુદા ધર્મ સ્થળો એ જુદી જુદી રીતે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી જગ્યાએ એને પ્રવાહિત કરી નાખતા હોઈએ છીએ. બરાબર? સગવડ પ્રમાણે. તો એ પાણી તત્વમાં વિલીન થઈ ગયું. તો વિચારો, આપણું સંસ્કૃતિ, આપણું સનાતન ધર્મ કેટલું સાયન્ટિફિક છે કે તમે આ પાંચ તત્વોથી આપણું બનેલું છે, તો આપણે આ પાંચે પાંચ તત્વોમાં પાછું એને વિલીન બી કરી નાખીએ છીએ. મિત્રો, આ મારી સમજ છે, કદાચ આ ખોટી તો નથી જ. છતાંય તમને જો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કરતા રહેજો, પણ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા નાના નાના વિષયો પણ આપીને આપણો સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ આપણે સરળ રીતે સમજાવવાનો હું મારો પ્રયત્ન કરતો રહીશ. જે મને આવડે છે, જે હું ક્યાંકથી શીખેલો છું, કારણ કે મારો શોખ છે. જો બી તમે તમારો શોખ આવી રીતે પાડશો ને નાનું નાનું શીખવાનું, તો આપણો ધર્મ બહુ સરસ છે ને બહુ એકદમ મસ્ત છે ને સાયન્ટિફિક પણ છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. હું ફરીથી આવો કોઈ બી એક સબ્જેક્ટ લઈને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ.